દિલ્હીમાં વાયુ પ્રદૂષણને કાબૂમાં લેવા રેખા ગુપ્તા સરકારે સખત પગલાં લેવાના શરૂ કર્યા છે। આવતીકાલથી દિલ્હીમાં બહારથી આવતી BS6 મોડેલની જ ગાડીને એન્ટ્રી આપવામાં આવશે। આ ઉપરાંત PUC સર્ટિફિકેટ જોયા બાદ જ પેટ્રોલ ડીઝલ આપવામાં આવશે। જે વાહન ચાલકો પાસે PUC સર્ટિફિકેટ નહીં હોય તેમને આવતીકાલથી પેટ્રોલ ડીઝલ નહીં અપાય। અગાઉ વધતા વાયુ પ્રદૂષણને લઈને દિલ્હીમાં નર્સરીથી ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવાનો નિર્ણય લેવાયો હતો। તો આ તરફ આજે પણ દિલ્હીના અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 350 ને પાર છે। રોહિણી, જહાંગીરપુરી, વજીરપુર, મુંડકા, નહેરુનગર, આનંદ વિહાર, વિવેક વિહાર, સોનિયા વિહાર સહિતના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 350 થી વધુ નોંધાયો છે। આવતીકાલથી દિલ્હીમાં બહારથી આવતી BS6 મોડેલની જ ગાડીને એન્ટ્રી આપવામાં આવશે। આ ઉપરાંત PUC સર્ટિફિકેટ જોયા બાદ જ પેટ્રોલ ડીઝલ આપવામાં આવશે। જે વાહન ચાલકો પાસે PUC સર્ટિફિકેટ નહીં હોય તેમને આવતીકાલથી પેટ્રોલ ડીઝલ નહીં અપાય। અગાઉ વધતા વાયુ પ્રદૂષણને લઈને દિલ્હીમાં નર્સરીથી ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવાનો નિર્ણય લેવાયો હતો। તો આ તરફ આજે પણ દિલ્હીના અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 350 ને પાર છે। રોહિણી, જહાંગીરપુરી, વજીરપુર, મુંડકા, નહેરુનગર, આનંદ વિહાર, વિવેક વિહાર, સોનિયા વિહાર સહિતના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 350 થી વધુ નોંધાયો છે।